started. नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं भूतमोहि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निदातार। ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાર્થ સૂત્ર અને પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાર્થ સૂત્રની ટીકા સર્વાર્થ સિદ્ધિ અને બીજી ટીકાઓનું રામજીભાઈ દ્વારા કરાયેલ સંકલન એ સહિત આપણે તત્વાર્થ સૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાર્થ સૂત્રના સ્વાધ્યાયમાં પહેલા અધિકાર પછીથી રામજીભાઈએ સંકલનની અંદર 5 પરિશિષ્ટ લખ્યા છે. તે પૈકી 3 પરિશિષ્ટ આપણે પૂરા કર્યા છે. હવે ચોથા પરિશિષ્ટથી આજે શરૂઆત કરીએ છીએ. મોક્ષશાસ્ત્ર ગુજરાતી ટીકા અધ્યાય પહેલો પૂરો થયો, એના પછીનું આ ચોથું પરિશિષ્ટ છે. મોક્ષશાસ્ત્ર અધ્યાય 1 સૂત્ર 2 માં તત્વાર્થ શ્રદ્ધાન અને સમ્યક દર્શનનું લક્ષણ કયું છે. પહેલા સૂત્રની અંદર તો મોક્ષ માર્ગની વ્યાખ્યા કરવામાં આવી. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એ વાત કરી અને પછી સમ્યક દર્શનની વાત કરી એટલે બીજા સૂત્રમાં સમ્યક દર્શનની વ્યાખ્યા કરી. તો એમાં તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એટલે એ વાતથી શરૂઆત અહીંયા કરી કે અહીંયા પહેલા અધ્યાયમાં બીજા સૂત્રમાં તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એમ કહ્યું. એટલે તત્વાર્થ શ્રદ્ધાન ને સમ્યક દર્શનનું લક્ષણ કયું છે. તો તે લક્ષણમાં અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ દોષનો પરિહાર. એમાં એ લક્ષણની અંદર અવ્યાપ્તિ પણ નથી, અતિવ્યાપ્તિ પણ નથી અને અસંભવ પણ નથી. એવા દોષ નથી. અને એને માટે એ પ્રશ્ન કર્યા કે એમાં આવો દોષ લાગે, આમો દોષ લાગે ને એનું કારણ કરી અને દલીલ મૂકી એની સામે એના ઉત્તર આપવામાં આવ્યા. પહેલા તો આ લક્ષણ, કોઈ પણ લક્ષણનો વિચાર કરીએ તો એ લક્ષણ જ્યારે કહેવામાં આવે તો એ બધાને વિશે હોય, બીજા અન્યને વિશે ન હોય ત્યારે લક્ષણ કહેવામાં આવે. આત્માને ચેતના લક્ષણ કહેવું તો એમ ન થાય કે અમુક જીવોમાં ચેતના ન હોય, એમ ન બને. બધા જ જીવોને વિશે હોય. અને એવી જ રીતે જ્યારે એ ચેતના જીવને વિશે કહ્યું તો પછી એમાં પૂતગળને વિશે પણ ચેતના હોય એમ ન બને. બધાને વિશે હોવું જોઈએ, નહીતર પછી અવ્યાપ્તિ દોષ આવે કે ચલો અમુક જીવને ચેતના હોય ને અમુક જીવને ન હોય. તો એમાં બધે નથી એટલે અવ્યાપ્તિ. અને તમે એને એમ કહો કે ચેતના છે પણ પૂતગળને પણ ચેતના છે, શરીરને પણ ચેતના છે, તો પછી જીવનું લક્ષણ ક્યાં રહ્યું? અતિવ્યાપ્તિ થઈ ગઈ. બીજે પણ છે એમ થઈ ગયું. લક્ષણ તો એવું હોય કે એને જ હોય, બીજાને ન હોય. અને તમે એમ કહી દો કે ધર્માસ્તિકાયને ચેતના છે તો અસંભવ છે. ધર્માસ્તિકાયને ચેતના હોય જ નહીં. એટલે એવો કોઈ પણ દોષ ન આવે એવું લક્ષણ હોય છે. લક્ષણ જ્યારે કહેવામાં આવે ત્યારે તો લક્ષણમાં અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ દોષ નથી. શેમાં નથી? કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તત્વાર્થ શ્રદ્ધાને સમ્યક દર્શનનું લક્ષણ કહીએ તો આ લક્ષણ એવું છે કે એમાં અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ એવો દોષ આવતો નથી. અને એના સંબંધીની અહીંયા વિસ્તૃત ચર્ચા લીધી છે. એમાં પહેલા અવ્યાપ્તિ દૂષણનો વિચાર કરે છે કે અવ્યાપ્તિ. તો પ્રશ્ન કર્યો છે કે તિર્યંચ આદિ તુચ્છ જ્ઞાની કેટલાક જીવો 7 તત્વોના નામ પણ જાણી શકતા નથી,
તિર્યંચ લીધા છે ને એમાં આપણે સમજીએ છીએ કે જે સંઘની પંચેન્દ્રિય તિર્યંચ હોય એને સમ્યક દર્શન હોય, એટલે એની જ વાત સમજવાની. અસંજ્ઞની અને એનાથી નીચે 4 ઇન્દ્રિય વિકલેન્દ્રિયો એ બધાની તો કોઈ વાત નથી લેવી, પણ પંચેન્દ્રિય સંઘની તિર્યંચને જે સમ્યક દર્શન થાય છે તો એ સંબંધી પ્રશ્ન થાય છે કે એને કેવી રીતે હોય. એટલે પ્રશ્ન એવો કર્યો છે કે એમાં ન હોય એમ કરીને પ્રશ્ન કરતા કહે છે કે તિર્યંચ આદિ જેમને જ્ઞાન અપેક્ષા ઉગાડ ઓછો છે એટલે તુચ્છ જ્ઞાની કેટલાક જીવો 7 તત્વોના નામ પણ જાણી શકતા નથી, છતાં તેમને પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી છે. માટે તત્વાર્થ શ્રદ્ધાનપણું, તત્વની શ્રદ્ધા, હવે એ તો તત્વના નામ પણ જાણતા નથી તો એમને તત્વની શ્રદ્ધા કેવી રીતે હોય? એટલે તત્વાર્થ શ્રદ્ધાન એવું સમ્યકનું લક્ષણ તમે કહેશો તો પછી અવ્યાપ્તિનો દોષ આવે, અવ્યાપ્તિનું દૂષણ લાગે છે. કાં તો તમે એમ કહો કે કંઈક બીજું લક્ષણ છે, અને કાં તો પછી આ લક્ષણ તમે જે લક્ષણ કહ્યું એ આ જીવોને તો હોતું નથી, એને તત્વની ખબર જ નથી પડતી. એટલે એમાં તો એવું લાગે છે કે તત્વાર્થ શ્રદ્ધાન એને સમ્યક દર્શનનું લક્ષણ કેવું, એમાં તિર્યંચ અપેક્ષાએ અમને એવું લાગે છે કે અવ્યાપ્તિ દૂષણ લાગે છે, એને નહીં હોય એમ. આવો પ્રશ્ન કર્યો છે કે એમાં તો હોય નહીં, કેમ કે એ તો નામ જાણતા નથી ને, એને ક્યાં નામ આવડે છે? તિર્યંચને નામ આવડે છે 7 તત્વના? તો પછી જેને નામ જ નથી આવડતા એને શ્રદ્ધા ક્યાંથી થઈ? ક્યાંથી શ્રદ્ધા થઈ? શાસ્ત્રમાં તો કહે છે. તો એનો ઉત્તર આપ્યો છે કે ભલે નામ ના આવડે પણ એને શ્રદ્ધા છે, અને કઈ રીતે છે એ વાત સમજાવે છે. ઉત્તરમાં કહે છે કે જીવ અજીવ આદિના નામ આદિક જાણો, ન જાણો અથવા અન્યતા જાણો, એ બધાના નામ જાણો, ન જાણો અથવા તો બીજી રીતે જાણો, પરંતુ તેનું સ્વરૂપ યથાર્થ ઓળખી શ્રદ્ધાન કરતા સમ્યક તો થાય છે. એનું સ્વરૂપ જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ યથાર્થ ઓળખી અને શ્રદ્ધા કરતા સમ્યક તો થાય છે. તો ત્યાં કોઈ તો સામાન્યપણે સ્વરૂપ ઓળખી શ્રદ્ધાન કરે છે, તથા કોઈ વિશેષપણે સ્વરૂપ ઓળખી શ્રદ્ધાન કરે છે, પણ કરે છે તો સ્વરૂપનું શ્રદ્ધાન. તો તિર્યંચ આદિ તુચ્છ જ્ઞાની સમ્યક દ્રષ્ટિઓ આ જીવ ભૂતગળ વગેરેના નામો જાણતા નથી. જીવ અજીવ, આશ્રવ, સંવર, નિદ્રા, મોક્ષ આ બધાના નામ જાણતા નથી, તો પણ તેઓ સામાન્યપણે તેનું સ્વરૂપ ઓળખી શ્રદ્ધાન કરે છે. તેથી તેમને સમ્યક્ત્વની પ્રાપ્તિ હોય છે. સામાન્યપણે ઓળખી શ્રદ્ધાન કરે છે એટલે નામ ના આવડે ને સામાન્યપણે ઓળખી શ્રદ્ધાન કરે એ વિષય જરાક બેસવો અઘરો પડે, પણ સમજવા જેવું છે. નામ નથી આવડતું પણ પોતે જે છે એની શ્રદ્ધા છે, પોતે જે છે એની શ્રદ્ધા છે, પોતે આત્મા છે, શુદ્ધ આત્મા છે, એની શ્રદ્ધા છે. શબ્દો નથી આવડતા તો એવી શ્રદ્ધા થઈ શકે છે. અને એ સિવાય બીજું બધું જે છે એ બધું પોતાથી જુદું છે, એ પોતાનું નથી. અને બીજું નો વિચાર કરીએ તો પછી એ શરીરને પણ એ સમજે છે કે એ પણ પોતાનું નથી, અને બીજું ખોરાક વગેરે લે છે એ પણ પોતાનું નથી, એ બધું કઈ નથી, પોતાનું તો સ્વરૂપ જ છે એવું એને શ્રદ્ધાન થાય તો એ સમ્યક છે. અને એમાં એક મહત્વની વાત એ છે કે જેને પૂર્વે જીનવાણી પ્રાપ્ત જ નથી થઈ એને તિર્યંચના ભાવમાં સમ્યક દર્શન થાય છે એમ હોતું નથી. પૂર્વે એને જીનવાણી એવી પ્રાપ્ત થયેલી હોય છે, એવા સંસ્કાર પડેલા હોય છે, અને કોઈ કારણસર પૂર્વે જ્યારે સમ્યક પ્રગટ ન કરી શક્યો પણ પેલા એવા કંઈક ભાવ કર્યા હશે એટલે તિર્યંચનું આયુષ બંધાયું ને પછીથી એને કંઈક ધર્મની સમજ આવેલી હોય, અને એવો જીવ પછી તિર્યંચ ગતિમાં ગયા પછીથી સમ્યક પ્રગટ કરે એવું કંઈક નિમિત્ત આવે એને જોઈને એને થાય છે. એટલે એ બધી વાતને આપણે અંતરમાં રાખી અને વિચાર કરીએ તો બરાબર છે કે તિર્યંચ આદિ તુચ્છ જ્ઞાની સમ્યક દ્રષ્ટિઓ જીવ આદિકના નામ પણ જાણતા નથી, તો પણ તેઓ સામાન્યપણે તેનું સ્વરૂપ, જીવનું સ્વરૂપ ઓળખી, એટલે પોતાનું સ્વરૂપ ઓળખવાનું છે ને એટલે શ્રદ્ધાન કરે છે. તેથી તેમને સમ્યક્ત્વની પ્રાપ્તિ હોય છે. જેમ કોઈ તિર્યંચ પોતાનું અથવા બીજાઓનું નામ આદિક તો ન જાણે, પરંતુ પોતાનામાં જ પોતાપણું તથા અન્યને પર માને છે,
તેમ તુચ્છ જ્ઞાની જીવ અજીવના નામ ન જાણે તો પણ એ જ્ઞાન આદિ સ્વરૂપ આત્મા છે તેમાં સ્વપણું માને છે. એને એમ નથી આવડતું કે આ જ્ઞાન સ્વરૂપ આત્મા છે અને અનંત ગુણ છે અને આવું બધું કાંઈ આવડતું નથી. પોતે જે છે એની શ્રદ્ધા એને થઈ જાય છે અને એ શ્રદ્ધા જે થાય છે એ શરીર સહિત નહીં. સામાન્ય રીતે જીવ માત્રને સંસાર અવસ્થાની અંદર જ્યાં સુધી સમ્યક દર્શન નથી ત્યાં સુધી જીવ માત્રને સંસાર પર્યાયની અંદર સમ્યક દર્શન નથી ત્યાં સુધી જીવ સહિત જ પોતાનું અસ્તિત્વ ભાસે છે. બધાને એમ જ છે, કોઈ પણ પર્યાયમાં હોય બધાને જીવ સહિત જ પોતાનું અસ્તિત્વ ભાસે છે. હવે આ તિર્યન જે છે સંઘની પચેન્દ્રિય છે, નામ નથી આવડતા, પણ એને એવું ભાસ થયો કે ના આ શરીર ને આ બધું એ બધું નહીં, એમ પોતે જે છે સ્વરૂપ જે છે એ જ પોતે છે, એટલે એને સમ્યક હોય એમ કહેવાનો અહીંયા આશય છે. અને એના સિવાય બીજું અન્ય છે એને બધાને જુદું માને છે, પર માને છે. તો તેમ તુચ્છ જ્ઞાની જીવ અજીવના નામ ન જાણે તો પણ તે જ્ઞાન આદિ સ્વરૂપ આત્મા છે તેમાં સ્વપણું માને છે, આત્મામાં સ્વપણું માને છે. અને અહીંયા જ્ઞાન આદિ સ્વરૂપ છે એટલું બધું પણ કદાચ ના ખબર પડે, પોતે જે છે બસ એ જ છે, પોતાનું સ્વરૂપ એથી બીજું નથી, એમ જ છે, એમાં સ્વપણું માને છે તથા શરીર આદિકને પર માને છે. એવું શ્રદ્ધાન તેને હોય છે અને એ જ જીવ અજીવનું શ્રદ્ધાન છે, એવું જ જીવ અજીવનું શ્રદ્ધાન છે. વળી જેમ તે જ તિર્યન છે સુખ આદિના નામ આદિ તો ન જાણે તો પણ સુખ અવસ્થાને ઓળખી તેના અર્થે ભાવિ દુઃખના કારણોને પીછાણી તેનો ત્યાગ કરવા ઈચ્છે છે તથા વર્તમાનમાં જે દુઃખના કારણો બની રહ્યા છે તેના અભાવનો ઉપાય કરે છે. એમાં પણ એટલું બધું ન હોય, પણ સંઘની છે તેને વિચાર તો છે, સંઘની છે ને, સંઘની પચેન્દ્રિય છે, મન છે, મન સહિત છે, એટલે એને દુઃખની સમજ પડે છે કે આ દુઃખ છે, આ દુઃખના કારણો છે, કેવી રીતે દુઃખ છે. ને શરીરમાં પણ એને દુઃખના કારણો આવ્યા હોય એટલે એ પણ સમજે કે દુઃખ તો અહીંયા છે, અને પછી પોતે જુદો પડે છે તો પછી એમ થાય છે કે ના ના આ બધું શરીર એ તો દુઃખનું જ કારણ છે, એમ ભલે એના નામ ના આવડતા હોય. એટલે એમ એને એ પીછાણી અને એનો ત્યાગ કરવા ઈચ્છે છે, એટલે કે એ ન હોય એમ, આ પોતે જે છે એનાથી જુદો એ જ, એ સિવાય આ શરીર વગેરે એ પોતાની વસ્તુ નથી, એ દુઃખના કારણ છે એમ એને ખ્યાલ આવે છે. તથા વર્તમાનમાં જે દુઃખના કારણો બની રહ્યા છે તેના અભાવનો ઉપાય કરે છે. તેમ તુચ્છ જ્ઞાની મોક્ષ આદિના નામ જાણતો નથી તો પણ સર્વથા સુખરૂપ મોક્ષ અવસ્થાને શ્રદ્ધાન કરી તેના અર્થે ભાવિ બંધના કારણરૂપ રાગ આદિ આશ્રવ ભાવ છે તેના ત્યાગ રૂપ સંવરને કરવા ઈચ્છે છે. એને ખબર નથી કે આશ્રવ સંવર કોને કહેવાય, એ બધી ખબર નથી, પણ એટલું એને ખ્યાલમાં આવે છે કે જો આ બધું દુઃખનું કારણ છે અને હું તો આ રહ્યો જે જુદો પોતાને ખ્યાલમાં આવ્યો, તો આ બીજું બધું જે છે અને પોતે જે છે એમાં ઘણો મોટો ફેર છે. એટલે પોતામાં જ સુખ છે, અહીંયા બહાર બધે જે છે એમાં એ જોડાય છે તો દુઃખ લાગે છે, આ બધું એને ખ્યાલ આવે છે, સંઘની પચેન્દ્રિય એવો ખ્યાલ આવે છે. તો કાયમ માટે પેલી સુખની અવસ્થા રહી શકે, કેવી રીતે એવી સુખની અવસ્થા રહે એવો એને વિચાર થઈ શકે છે. પોતાને આત્માને જે માને છે તો એને એમાં જ સુખ છે, શાંતિ છે, તો કે એ જ અવસ્થા કાયમ રહે એટલે એ મોક્ષ અવસ્થા છે. નામ નથી આવડતું મોક્ષ, તો એનું એને એમ શ્રદ્ધાન થાય છે. અને આ બીજું બધું જે છે એના કારણરૂપ જે રાગ આદિ જે છે એ દુઃખના કારણ છે, એ આશ્રવ ભાવ છે, તો એને આશ્રવ શબ્દ ભલે નથી આવડતું પણ એમાં રહેવાથી એને દુઃખ થાય છે, એટલે એમને એનો એ ત્યાગ પણ કરે અને એમ એને સંવરની ઈચ્છા છે. તથા જે સંસાર દુઃખના કારણ છે, સંસાર દુઃખના કારણ છે અને તેની શુદ્ધ ભાવ વડે નિજરા કરવા ઈચ્છે છે, એ રીતે આશ્રવ આદિકનું તેને શ્રદ્ધાન છે. એ પ્રકારે તેને 7 તત્વોનું શ્રદ્ધાન છે. એને શબ્દો નથી આવડતા, નિજરા કરવી એમ પણ નથી, પણ કે આ બધું ન હોય, આ નથી જોઈતું, મલિનતા નથી જોઈતી, મલિનતા શબ્દ ના આવડે તો પણ આ બધું મારાથી જુદું છે, મારે નથી જોઈતું, એને કાઢી નાખવું એવી નિર્જરા. એ રીતે આશ્રવ આદિકનું તેને શ્રદ્ધાન છે અને એ પ્રકારે 7 તત્વોનું શ્રદ્ધાન હોય છે. જો તેને એવું શ્રદ્ધાન ન હોય, હવે બીજી રીતે
અહીંયા દલીલ દ્વારા સાબિત કરે છે કે જો તેને એવું શ્રદ્ધા ન હોય તો રાગ આદિ છોડી શુદ્ધ ભાવ કરવાની ઈચ્છા ન થાય. અને એ જ અહીં કહેવામાં આવે છે. સમ્યક દર્શન જેને તિર્યંચને પણ થાય છે એને પછી બારમાં રસ નથી પડતો. બારમાં એને રસ નથી પડતો. બીજાઓ ને પછી એની હિંસા ને આ ને તે ને બીજા ભાવ ને એ બધામાં એને નથી ગમતું. આત્માની નો ખ્યાલ આવ્યો છે ને ત્યાર પછીથી. એટલે એ સ્પષ્ટ દેખાય છે. સિંહના ભવની અંદર મહાવીર સ્વામી ભગવાનના જીવને સમ્યક દર્શન થયું તો પછી એમનું જીવન કેવું હોય, પછી કઈ શિકાર કરે, આ કરે, તે કરે, એ વાત નથી રહેતી હોતી. અહીંયા કહે છે કે જો જીવની જાતિ ન જાણે, સ્વપરને ન ઓળખે, તો તે પરમાં રાગાદિ કેમ ન કરે? એટલે કે કરે. જીવની જાતિ ન જાણે, સ્વ અને પરને ન ઓળખે, તો એવો જીવ એ તો પરમાં રાગાદિ કરવાનો જ છે. એ પરમાં રાગાદિ કેમ ન કરે? જો રાગાદિકને ન ઓળખે તો તેનો ત્યાગ ધરવો તે કેમ ઈચ્છે? એટલે એને રાગાદિક શબ્દ નથી આવડતા, પણ એનો ત્યાગ એને થઈ જાય છે ને. અને રાગાદિક જ આશ્રવ છે. વળી રાગાદિક નું ફળ ગુરુ છે એમ ન જાણે તો તે રાગાદિક છોડવા શા માટે ઈચ્છે? એટલે એને એ સંજ્ઞીપણામાં એ બધો ખ્યાલ આવે છે. શબ્દ નથી પણ એવો ખ્યાલ આવે છે. અને રાગાદિક નું ફળ તે જ બંધ છે. રાગાદિ રહિત પરિણામોને ઓળખે તો તે રૂપ થવા ઈચ્છે. ઈચ્છા તો એને પણ છે. અને રાગાદિ રહિત પરિણામનું નામ જ સંવર છે. વળી પૂર્વ સંસાર અવસ્થાનું જે કારણ વિભાવ ભાવ છે તેની હાનિને તે ઓળખે છે તથા તેના અર્થે શુદ્ધ ભાવ કરવા ઈચ્છે છે. હવે પૂર્વ સંસાર અવસ્થાનું કારણ વિભાવ છે, તેની હાનિ થવી તે જ નિર્જરા છે. એટલે એ નિર્જરાને ઓળખે છે. પૂર્વ સંસાર અવસ્થાનું કારણ એ વિભાવ ભાવ છે અને એ વિભાવ ભાવની હાનિ થવી એ જ નિર્જરા છે. એટલે એ વિભાવ નથી જોઈતા એવું એને છે. એનો અર્થ એ છે કે નિર્જરા કરે છે, નિર્જરાની એને ઈચ્છા છે એમ. જો સંસાર અવસ્થાના અભાવને ન ઓળખે તો તે સંવર નિજરા રૂપ શા માટે પ્રવર્તે? અને સંસાર અવસ્થાનો અભાવ તે જ મોક્ષ છે. જો આ બધી દલીલ દ્વારા અહીંયા સમજાવ્યું છે, પણ એટલું બધું શબ્દમાં જેટલું અહીંયા કહ્યું છે એટલું બધું એને નથી હોતું, પણ એના ભાવ એ રીતે છે. આત્મા આ હું ને બીજું બધું જુદું. આ બધું જે થયું એનું કંઈક કારણ, અને એ કારણ મારે નથી જોઈતું. પોતાનામાં રહું છું તો શાંતિ છે. આવો બધો અનુભવ એને થાય છે. સંજ્ઞી છે ને એટલે આ તો અહીંયા દલીલ દ્વારા રામજીભાઈએ સમજાવ્યું છે કે એને આ રીતે નિદ્રા પણ છે આગળ એમ. પણ વાસ્તવમાં એની દશા આખી જુદી છે. અને મૂળ કારણ તો એને પૂર્વે જીનવાણી એને પ્રાપ્ત થઈ હતી. એ મૂળ વસ્તુ છે. એમને કઈ થઈ જાય છે એવું નથી. જો સંસાર અવસ્થાના અભાવને ન ઓળખે તો તે સંસાર સ્થિતિ સંવર નિજરા રૂપ શા માટે પ્રવર્તે? અને સંસાર અવસ્થાનો અભાવ તે જ મોક્ષ છે. એ પ્રમાણે સાતે તત્વનું શ્રદ્ધાન થતા જ રાગ આદિક છોડી શુદ્ધ ભાવ રૂપ થવાની ઈચ્છા ઉપજે છે. જો આમાંના એક પણ તત્વનું શ્રદ્ધાન ન હોય તો એવી ઈચ્છા ન થાય. એટલે બધા તત્વનું શ્રદ્ધાન છે એમ પણ અહીંયા સાબિત કર્યું દલીલથી, અહીંયા તર્ક દ્વારા. તો એવી ઈચ્છા એ તુચ્છ જ્ઞાની તિર્યંચ આદિક સમ્યક દ્રષ્ટિને હોય છે જ. તેથી તેને 7 તત્વનું શ્રદ્ધાન હોય છે એવો નિશ્ચય કરવો. જ્ઞાનાવરણનો ક્ષયોક્ષમ ઉઘાડ થોડો હોવાથી તેને વિશેષપણે તત્વનું જ્ઞાન હોતું નથી. તો પણ મિથ્યા દર્શનના ઉપશમ આદિથી સામાન્યપણે તત્વ શ્રદ્ધાની શક્તિ પ્રગટ હોય છે. એ પ્રમાણે એ લક્ષણમાં અવ્યાપ્તિ દૂષણ નથી. પેલા ભાઈએ પ્રશ્ન કર્યો કે અવ્યાપ્તિ દૂષણ લાગે છે તિર્યંચને સમ્યક તો તમે કહો છો, તો એનું અહીંયા સમાધાન આ રીતે આપ્યું. પણ કેટલીક વસ્તુને આપણે સારી રીતે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. આપણે ધ્યાનનો પ્રયત્ન કરીએ છીએ, ધ્યાનનો પુરુષાર્થ કરીએ છીએ ત્યારે આ હું આત્મા એમ કરી અને જે આપણને એક પ્રકારનો અહેસાસ થાય છે એનાથી પણ આગળ વધી અને જ્યારે
એ જીવને, એ તિર્યંચમાં રહેલા જીવને જયારે એમ થઈ જાય છે તો શબ્દ ના આવડે તો પણ આખી દશા પલટી જાય છે. જેમાંથી એને આનંદ શાંતિ અનુભવાયો છે એ જ છે પોતે, બસ. એટલે બાકી બીજું બધું, અને મુખ્ય વાત તો એવી ભેદ જ્ઞાનની જ છે ને, અને બીજું બધું ભેદ જ્ઞાન દ્વારા છૂટું પડી જાય છે. પછી એને નવ તત્વ ને સાત તત્વ ને આ બધી વાત જે છે એને આપણે દલીલ દ્વારા સાબિત કરીએ કે ન કરીએ, પણ એને એવું શ્રદ્ધાન જે થઈ જાય છે એ જ મહત્વનું છે. એ મહત્વનું છે એટલે એનું તે પછીનું જીવન જે છે એ આખું પલટાઈ જાય છે. વસ્તુ તો એ સમજવાની છે. તો આ અવ્યાપ્તિ દૂષણ માટેની તર્ક દ્વારા રામજીભાઈ અહીંયા સમજણ આપી છે. હવે બીજો છે પ્રશ્ન કે જે કાળમાં સમ્યક દ્રષ્ટિ વિષય કષાયોના કાર્યમાં પ્રવર્તે છે તે કાળમાં તેને સાત તત્વોનો વિચાર જ નથી. હવે અહીંયા તિર્યંચની વાત નથી, હવે બધાની માટેની વાત છે. તિર્યંચની વાત પૂરી થઈ, એને અવ્યાપ્તિ દૂષણ નથી એ વાત સાબિત કરી. હવે કે છે બીજી રીતે અવ્યાપ્તિ દોષની વાત કરે છે કે જે કાળમાં સમ્યક દ્રષ્ટિ છે, સમ્યક દર્શન થયું છે, એ વિષય કષાયોના કાર્યોમાં પ્રવર્તે છે તે કાળમાં તેને સાત તત્વોનો વિચાર જ નથી. તો ત્યાં શ્રદ્ધાન કેવી રીતે સંભવે? વિષયોમાં રોકાયો હોય, કષાય ભાવે પણ થતો હોય, ચોથા ગુણ સ્થાનની દશામાં તો શુભ ભાવે પણ થતો હોય, તો પછી એને એ વખતે તો એનો વિચાર જ નથી. તો સાત તત્વોનો એ વખતે વિચાર જ નથી, તો ત્યાં શ્રદ્ધાન કેવી રીતે સંભવે? અને સમ્યક તો તેને રહે જ છે. તમે તો એમ કહો જ છો કે એને સમ્યક દર્શન છે જ, તો માટે એ લક્ષણમાં અવ્યાપ્તિ દૂષણ આવે છે. તો એવું લાગે છે કે જેને આ વિષય કષાયમાં પ્રવૃત્તિ છે તો એને તમે તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એમ કહો છો, તો એને તત્વની શ્રદ્ધા એ વખતે નથી, એટલે એ લક્ષણ ન કહેવાય. સમ્યક દર્શનનું લક્ષણ કંઈક બીજું હોવું જોઈએ. આમાં પણ અવ્યાપ્તિ દોષ લાગે છે અમને. તો આવી આ પ્રશ્નકારની દલીલ છે. તો હવે સમજાવે છે કે ભાઈ શ્રદ્ધા એ વસ્તુ જુદી છે અને આચરણ એ વસ્તુ જુદી છે. શ્રદ્ધા જે છે એ સમ્યક દર્શન છે. એનો વિચાર કરીએ તો આપણને પણ ખ્યાલ આવે કે હોય હવે એને વિકલ્પ એવો કાંઈક ઉઠ્યો હોય, પણ છતાંય શ્રદ્ધા અપેક્ષાએ તો પોતે શુદ્ધ આત્મા છે એ વાત જતી જ નથી. એવા સંયોગો આવ્યા હોય તો એ સંયોગની અંદર કાંઈ પણ જે બીજું પ્રવર્તન થતું હોય તો એને અંદરમાં શ્રદ્ધા ખોટી છે એમ કેવી રીતે તમે કહી શકો? અનુભૂતિ સહિતની શ્રદ્ધા થઈ છે એટલે કે સાત તત્વોનો વિચાર એ દરેક સમય કરે જ એવું જરૂરી નથી. શ્રદ્ધા તો છે જ, શ્રદ્ધા છે તો એ પછી પાછા સાત તત્વોનો ફરીથી વિચાર કરશે તો એ બરાબર જ થશે એનો. એટલે એટલી વાતને આપણે અંદરમાં રાખી અને વાંચીએ તો બહુ સહેલાઈથી સમજાય એવું છે. ઉત્તરમાં કહે છે કે વિચાર છે તે તો ઉપયોગને આધીન છે. આપણને જે વિચારો આવે છે એ તો જે તરફ ઉપયોગ વળે છે એ પ્રમાણે વિચારો આવે છે. જ્યાં ઉપયોગ જોડાય તેનો જ વિચાર થાય. પણ શ્રદ્ધાન છે તે તો પ્રતીતિરૂપ છે. શ્રદ્ધાન છે તે તો પ્રતીતિરૂપ છે. માટે અન્ય જ્ઞેયનો વિચાર થતા અથવા તો શયન આદિ ક્રિયા થતા, સૂઈ જાય ઊંઘી જાય થતા તત્વનો વિચાર નથી, તો પણ તેની પ્રતીતિ તો કાયમ જ રહે છે. શ્રદ્ધા કઈ ચાલી જાય છે એમ નથી, પ્રતીતિ તો કાયમ જ રહે છે. એ પ્રતીતિ નષ્ટ થતી નથી. તેથી તેને સમ્યક્ત્વનો સદભાવ છે. જેમ કોઈ રોગી પુરુષને એવી પ્રતીતિ તો છે કે હું મનુષ્ય છું, તિર્યંચ નથી, મને આ કારણથી રોગ થયો છે અને હવે મારે એ કારણ મટાડી રોગને ઘટાડી અને નિરોગી થવું છે, એ બધી વાત કોઈ રોગીને હોય. હવે તે જ મનુષ્ય જ્યારે અન્ય વિચાર આદિરૂપ પ્રવર્તે છે ત્યારે તેને એવો વિચાર હોતો નથી, પરંતુ શ્રદ્ધા તો એમ જ એને રહ્યા કરે છે કે મારે રોગ મટાડવો છે. દરેક વખતે બીજું કોઈ પણ કાર્ય કરતો હોય ત્યારે પછી એને એ પેલું થોડું ચાલી જાય છે કે મારે રોગ મટાડવો છે, એ વાત તો કઈ ચાલી જતી નથી. આ ઉદાહરણ આપ્યું છે તો એ તો વાત એને રહે જ છે. એમ એવું ઉદાહરણ દ્વારા અહીંયા સમજાવે છે કે જે શ્રદ્ધા થઈ, આત્માની શ્રદ્ધા થઈ અનુભૂતિપૂર્વકની, એ તો રહે જ છે ને. ભલે બીજા કાર્યમાં રોકાયો હોય, બધી હોય, તો એ છતાં પણ એ શ્રદ્ધા કઈ ચાલી જાય છે એમ નથી. એટલે કદાચ એક સમ્યક દ્રષ્ટિ જીવ ચોથા ગુણસ્થાનની દશામાં ક્રોધના ભાવે પણ થયો હોય તો શું થઈ ગયું? એ વખતે ક્રોધનો ભાવ છે તો કઈ સમ્યક આત્માની શ્રદ્ધા જે છે
પલટી જાય છે એમ નથી થતું. તેમ આ આત્માને એવી પ્રતીતિ તો છે કે હું આત્મા છું, પૂતગળ આદિ નથી, મને આશ્રવથી બંધ થયો છે, પણ હવે મારે સંબર વડે નેજરા કરી અને મોક્ષ રૂપ થવું છે. તો એ શ્રદ્ધા તો એની રહે જ છે. અને હવે તે જ આત્મા અન્ય વિચાર આદિ રૂપ પ્રવર્તે છે ત્યારે તેને એ વખતે બીજા વિચાર કરતો હોય ત્યારે એવો વિચાર હોતો નથી, પરંતુ શ્રદ્ધાન તો એવું જ રહ્યા કરે છે. શ્રદ્ધામાં ફેર પડી જતો નથી. એટલે બીજું કાર્ય કરતો બીજા વિચારોમાં હોય તો પણ શ્રદ્ધાન તો એને છે. એટલે તત્વાર શ્રદ્ધાન સમ્યક દર્શનમ જે છે એ જે કહેવાયું છે ને એ તત્વાર શ્રદ્ધાને જ સમ્યક્ત્વનું લક્ષણ કહ્યું છે. એ વાત બરાબર છે, એમાં કોઈ અવ્યાપ્તિનો દોષ લાગતો નથી. તો અહીંયા ફરી પ્રશ્ન કર્યો કે જો તેને એવું શ્રદ્ધાન રહે છે તો તે બંધ થવાના કારણોમાં કેમ પ્રવર્તે છે? આ જ વાત બધાને છે. કોઈ પણ સમ્યક દ્રષ્ટિની આગળ એ જ વાત કરે છે કે તો તમે સમ્યક દર્શન થયું છે તો તમે પછી કેમ દીક્ષા લેતા નથી? તમે સંસારમાં છો તો તમને વધારે બંધ પડે છે, એમ કે બધા ખાવા પીવાના ભાવ આ તે બધું થતું હશે ને તમને, તો બંધ થવાના કારણોમાં કેમ પ્રવર્તે છે એ જીવ? સાચું શ્રદ્ધાન છે તો આ પ્રશ્ન તો બધાને જ છે. જેમને તત્વનો અભ્યાસ નથી, શાસ્ત્રનો અભ્યાસ નથી અને ચારિત્રને અને શ્રદ્ધાને બેને સારી રીતે જે સમજ્યા નથી ને એને આવા પ્રશ્ન બહુ થાય. ગુરુદેવને કેમ પછી નગ્ન દિગંબર કહેતા હતો, નગ્ન દિગંબર કેમ ન થયા, મુનિ કેમ ન થયા, આવી વાત પણ કરે છે. એટલે ચારિત્રની વાત આખી જુદી છે. ચારિત્રની વાતનો જવાબ આપવો હોય તો એક જ રીતે જવાબ આપી શકાય. બધાને બેસી જાય, ચારે ફિરકામાં બધાને બેસી જાય એવો એક જ જવાબ છે. ઋષભદેવ ભગવાનનું આયુષ્ય 84 લાખ પૂર્વનું હતું. કેટલું? 84 લાખ પૂર્વ. આટલું મોટું આયુષ્ય હતું, છતાં 83 લાખ પૂર્વ સુધી એ સંસાર પર્યાયમાં રહ્યા. એ તીર્થંકર, પહેલા પ્રથમ તીર્થંકર. અને તીર્થંકરનો જીવ હોય એ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હોય, જન્મથી ગર્ભમાં આવે ત્યારથી એ એવા ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ ભગવાન તીર્થંકરનો જીવ, જેમના દ્વારા જીવોનું કલ્યાણ થવાનું છે, એ 84 લાખ પૂર્વના આયુષ્યમાંથી 83 લાખ પૂર્વ સુધી તો ક્યાં રહ્યા? ગૃહસ્થ આશ્રમમાં જ રહ્યા. આપણે કોઈને એમ કહીએ કે ભાઈ તારું 84 વર્ષનું આયુષ્ય છે, તું 83 વર્ષ સુધી આ ઘરમાં ને ઘરમાં ગૃહસ્થ તરીકે જ રહ્યો, હવે તું ક્યારે ધર્મ કરીશ? આપણે તો એમ કહીએ. તો આ તો જેને ધર્મ નથી કર્યો એને તો વાત જ જુદી છે આખી. પણ જે ખરેખર સમ્યક દ્રષ્ટિ, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે, એ પણ શા માટે 83 લાખ વર્ષ સુધી ગૃહસ્થ અવસ્થામાં રહ્યા હશે? કેમ ચારિત્ર વહેલું ન લઈ લીધું? આટલો બધો સમય કેમ કાઢી નાખ્યો? પ્રશ્ન થવો જોઈએ ને આપણને. એ પ્રશ્નનો જવાબ આપણે માનીએ છીએ કે ના, એ તો એમ જ થવાનું હતું. 83 લાખ વર્ષનું આયુષ પૂરું થયા ગૃહસ્થાશ્રમમાં પત્યા પછી જ એમને દીક્ષાનો યોગ હતો. ત્યાર તો આપણે એમ કહીએ છીએ ત્યાર પછી જ દીક્ષાનો યોગ હતો, ત્યાર પછી જ એ ચારિત્ર લે છે. એવું જ એમ જ હતું. તો પછી બધાને વિશે એમ જ સમજી લેવાનું. ચારિત્ર અને શ્રદ્ધા એ જુદા ગુણ છે અને બેનું પરિણમન જે રીતે જવા યોગ છે તે રીતે થાય છે. આ બધી વાતોને સારી રીતે સમજી લેવી. તો અહીંયા એ પ્રશ્નનું નિરાકરણ તો આપણે કરી લીધું છે. અહીંયા જે રામજીભાઈ ઉત્તર આપ્યો છે લઈએ. પ્રશ્ન શું છે કે બંધના કારણોમાં કેમ પ્રવર્તે છે? જેમાં બંધ પડે છે એમાં કેમ જાય છે? જેને તત્વની શ્રદ્ધા થઈ છે એ તો આશ્રવ તત્વને અને બંધ તત્વને જાણે છે, છતાં એ આશ્રવ કરીને બંધ તત્વમાં બંધ કેમ કરે છે? ઉત્તરમાં કહે છે કે જેમ કોઈ મનુષ્ય કોઈ કારણવશથી રોગ વધવાના કારણોમાં પણ પ્રવર્તે છે, વ્યાપાર આદિ કાર્યવાહ, ક્રોધ આદિ કાર્ય કરે છે, તો પણ તે શ્રદ્ધાનો તેને નાશ થતો નથી. તેમ આ આત્મા પુરુષાર્થની નબળાઈને વશ થવાથી કર્મ બંધ થવાના કારણોમાં પ્રવર્તે છે. વિષય સેવન આદિ કાર્ય અથવા ક્રોધ આદિ કાર્ય કરે છે, તો પણ તેને એ શ્રદ્ધાનો નાશ થતો નથી. હવે અહીંયા એક વાતને સમજવાની છે કે જયારે સમ્યક તો થયું છે અને ચોથા ગુણસ્થાનની દશા હોય તો પણ એને અનંતાનુબંધી ની ચોકડી ગઈ છે, નિમિત્ત તરીકે હવે રહી નથી. એટલે એને
જે કંઈ ક્રોધ માન માયા લોભ 9 પ્રકારના 9 કષાય એવા ભાવ જે થાય એ ભાવ એવા નથી થતા અનંતાનુબંધીના જેવા થાય એવા નથી થતા. એટલે એને કારણે એને કદાચ બંધ પડે ને તો પણ એવો બંધ નથી પડતો. લાંબો સમય ચાલે એવું કઈ બંધ થતું નથી. કેમ કે એને પોતાના સ્વરૂપની જેવી શ્રદ્ધા થઈ છે ને એટલે એ શ્રદ્ધા એને કાયમ રહે છે. બહારનો કહેવા માત્ર ક્રોધ વગેરે જે કંઈ હોય તે, અને એ તો તરત પોતે પોતાના સ્વરૂપને સ્પર્શી લેતા હોય છે. એ ભૂલી જાય છે. ક્રોધ થયો તો વાત એ ભૂલી જાય. હા, એ વખતે થયો તો થયો, એમ એવો વિકલ્પ આવ્યો ને એવી વાત અમે બોલી ગયા તો બોલી ગયા, અમને કાંઈ નથી, અમે તો ભગવાન આત્મા, તમે ભગવાન આત્મા. તમે સમ્યક દ્રષ્ટિને મળો તો તમને ખબર પડે. આપણને લાગે કે આ કઈક નાની વાત માટે કઈક અહીંયા કેમ ગંદકી કરી છે એમ કરીને ગુસ્સે થાય નોકર ઉપર, ધ્યાન નથી રાખતો, સાફ સુફી કરતો નથી. આપણને એમ થાય કે આ સમ્યક દ્રષ્ટિ થઈ અને આ નોકરને કેમ તતડાવે છે, પણ એના અંતરમાં કાંઈ ન હોય. પછી નોકર આવે તો એને પ્રેમથી કંઈક બીજી વાત પણ કરતા હોય તો આપણને થાય કે આ શું, કેમ કે એની શ્રદ્ધા તો એમ જ છે કે એ ભગવાન આત્મા છે, હું ભગવાન આત્મા છું. એ વખતે વિકલ્પ આવ્યો તો બોલાવી ગયું. તેથી શું થઈ ગયું, શ્રદ્ધા એની ખોટી થઈ જાય છે, નથી થતી. એટલે આવું બધું જ સમ્યક દ્રષ્ટિને પણ હોય તો શ્રદ્ધાનો નાશ થતો નથી. એ પ્રમાણે 7 તત્વોનો વિચાર ન હોવા છતાં એ દરેક વખતે કઈ 7 તત્વના જ વિચાર કરે ના, એ શ્રદ્ધા થઈ ગયા પછી એને કઈ વિચાર કરવાની જરૂર નથી. છતાં પણ તેના શ્રદ્ધાનમાં કાંઈ ફેર પડતો નથી. એના શ્રદ્ધાનો સ્વભાવ છે, તેથી ત્યાં અવ્યાપ્તિ દોષ લાગતો નથી, અવ્યાપ્તિ પણ નથી. એના પછી ફરીથી બીજો પ્રશ્ન છે, અવ્યાપ્તિના પ્રશ્નો કર્યા છે. કેમ કે એને એમ લાગે છે કે આવું બધું જોવામાં આવે છે ને તમે બધાને એમ જ કહી દો છો કે તત્વ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, તો એ બેસતું નથી, એટલે પ્રશ્ન કર્યા છે. અહીંયા કહે છે કે ઉચ્ચ દશામાં, ત્રીજો પ્રશ્ન છે, ઉચ્ચ દશામાં જ્યાં નિર્વિકલ્પ આત્મ અનુભવ હોય છે ત્યાં તો 7 તત્વ આદિના વિકલ્પનો પણ નિષેધ કર્યો છે. હવે સમ્યક્તોના લક્ષણનો નિષેધ કરવો કેમ સંભવે, અને ત્યાં નિષેધ સંભવે છે તો ત્યાં અવ્યાપ્તિ પણ આવ્યું. ઊંચી દશામાં જ્યારે છે નિર્વિકલ્પ આત્મ અનુભવ વર્તે છે તો ત્યાં તો એ 7 તત્વના વિકલ્પો ક્યાં ઉઠે છે, અને એમાં તો એમ પણ કહ્યું કે ભાઈ એ વખતે એને કોઈ વિકલ્પ હોતો નથી, વિકલ્પનો નિષેધ કર્યો છે. 7 તત્વ આદિના બધા સગળા વિકલ્પોનો ત્યાં તો નિષેધ કર્યો છે. તો પછી તત્વનો એમાં નિષેધ આવ્યો તો પછી સમ્યક્તોના લક્ષણની તમે વાત કરો, એમાં તત્વ શ્રદ્ધાની વાત કરો ને એમાં તો અહીંયા તો નિષેધ કર્યો છે. છે કે હવે સમ્યક્તોના લક્ષણનો નિષેધ કરવો કેમ સંભવે, તમે ત્યાં સમ્યક્તોના લક્ષણનો નિષેધ શા માટે કરો છો તો પછી, અને ત્યાં નિષેધ સંભવે છે, જો તમે કહેતા હો કે નિષેધ હોય તો પછી અવ્યાપ્તિ પણ થયું, તત્વ નથી. તો નિષેધ હોય કે ના હોય, નિષેધ હોય એમ તમે કહેતા હો તો પછી તત્વ એ વખતે એ 7 તત્વોની વાત નથી રહેતી, એટલે અવ્યાપ્તિ પણ આવી. અને તમે એ લક્ષણને માટે એમ કહો છો કે એનો નિષેધ ન હોય, એનો નિષેધ ન કરો તો બરાબર છે. હવે જો તમે નિષેધ નથી કરતા તો નિર્વિકલ્પ દશા નથી થતી. તો એનું સમાધાન આપ્યું છે કે ના, નિષેધ જ હોય, નિર્વિકલ્પ છે તો વિકલ્પ હોતો જ નથી. એવા તત્વની શ્રદ્ધા થયા પછી તત્વના વિકલ્પોમાં થોડું રાચી રહે છે, આખો વખત તત્વના વિકલ્પમાં રહેતો નથી કઈ. સમ્યક દ્રષ્ટિ શું તત્વના વિકલ્પમાં જ રહે છે આખો વખત? જરાક બુદ્ધિથી વિચાર કરીએ તો આપણને વાત બેસે છે કે ના ના એમ ના હોય, એની શ્રદ્ધા થઈ ગયા પછી એના વિકલ્પ કરવાની જરૂર નથી. વસ્તુ જોઈ લીધી, એની શ્રદ્ધા બરાબર કરી લીધી, પછી હવે એનો જ વિકલ્પ કર્યા કરે, શુક્રા કર્યા કરે, હવે આગળ વધે ને એ કંઈક ચારિત્રમાં આગળ વધે, આનંદની દશામાં નિર્વિકલ્પ ધ્યાનમાં એમ જ હોય ને. ઉત્તરમાં કહે છે કે નીચેની દશામાં 7 તત્વોના વિકલ્પમાં ઉપયોગ લગાવી પ્રતીતિને દ્રઢ કરી, શ્રદ્ધાને બરાબર દ્રઢ કરી, તથા વિષય આદિથી ઉપયોગને છોડાવી રાગ આદિ ઘટાડ્યા. એ બધું પહેલા થયું એને નીચલી દશામાં, એવા સમ્યક દ્રષ્ટિને. હવે એ કાર્ય સિદ્ધ થતા એ જ કારણોનો પણ નિષેધ કરીએ છીએ કે ભાઈ એકલા તત્વના વિકલ્પમાં એ રહેતો નથી. કારણ કે જ્યાં શ્રદ્ધા થઈ, જ્યાં પ્રતીતિ પણ દ્રઢ થઈ
અને એ પ્રતીતિ દ્રઢ થવાને કારણે રાગ આદિ પણ દૂર થયા. હવે એવા કસાય ભાવ થતા નથી, એટલા તીવ્ર કસાયો નથી થતા. ભૂમિકા અનુસાર કસાયો થાય પણ એટલા નથી થતા, એટલે એ રાગ આદિ પણ દૂર થયા. તો ત્યાં હવે ઉપયોગને ભમાવવાનો ખેદ શા માટે કરીએ? ઉપયોગને સ્થિર કરે છે, આત્માને વિશે સ્થિર કરે છે, માટે ત્યાં એ વિકલ્પોનો નિષેધ કર્યો છે. નિર્વિકલ્પ કહ્યું એટલે વિકલ્પોનો નિષેધ કર્યો છે ને. વિકલ્પમાં બધા જ વિકલ્પનો, શાસ્ત્રની વાતના વિકલ્પો બધા, એને પણ નિષેધ કર્યો છે. 144મી ગાથામાં સમય સારમાં જે મૂળચંદ્રાચાર્ય ભગવાને જે કહ્યું ત્યાં શું કહ્યું કે નયોની લક્ષ્મીને પણ સમાવી દે. એ બધું એટલી મોટી વાત, એ બધા વિકલ્પ રૂપ હતું, એનો નિષેધ કર્યો તો જ સ્વરૂપમાં જવાશે, એમ તો માર્ગમાં બતાવ્યું. અને આને તો અનુભવ થયો, તો પછી હવે નયોમાં ને નયોમાં જ રહેશે, નયોના વિકલ્પમાં જ રહેશે, ચર્ચાઓમાં જ રહેશે, કે આત્માની અનુભૂતિ વારંવાર કરવાનો પ્રયત્ન કરશે? આ તો સમજાય એવું છે કે ભાઈ એ વખતે વિકલ્પ ન હોય, એટલે એ વિકલ્પોનો એટલા માટે નિષેધ કર્યો છે. વળી સમ્યક્ત્વનું લક્ષણ તો પ્રતીતિ જ છે, પ્રતીતિ શ્રદ્ધા છે. એ પ્રતીતિનો તો ત્યાં નિષેધ કર્યો નથી. શ્રદ્ધા ચાલી જાય છે એવી તો કોઈ વાત કરી નથી. જો પ્રતીતિ છોડાવી હોય તો એ લક્ષણનો નિષેધ કર્યો કહેવાય, પણ એમ તો નથી. એટલે તત્વોની પ્રતીતિ તો ત્યાં પણ કાયમ જ રહે છે, માટે અવ્યાપ્તિપણું નથી. એ પ્રશ્નનો ઉત્તર છે. હવે ચોથો પ્રશ્ન છે, છદ્મસ્તને, છદ્મસ્ત એટલે જેને જ્ઞાનાવરણી દર્શનાવરણી કર્મના ઉદયો વર્તે છે એને છદ્મસ્ત કહેવાય. છદ્મસ્તને તો પ્રતીતિ અપ્રતીતિ કહેવી સંભવે છે. તેથી ત્યાં 7 તત્વોની પ્રતીતિને સમ્યક્ત્વનું લક્ષણ કહ્યું તે અમે માન્યું. પ્રશ્નકાર એમ કે છે પણ કેવળી ભગવાનને એ ક્યાં છદ્મસ્ત છે? છદ્મસ્ત જે છે એને તો એમ કે પ્રતીતિ અપ્રતીતિ એ બધું કહીએ એમને માટે તો એ સંભવે છે. તેથી ત્યાં 7 તત્વોની એમને પ્રતીતિ છે એ સમ્યક્ત્વનું લક્ષણ કહ્યું તે અમે માન્યું. પણ કેવળી ભગવાન અને સિદ્ધ ભગવાનને તો સર્વનું જાણપણું સમાન રૂપ છે. તેથી ત્યાં 7 તત્વોની પ્રતીતિ કહેવી સંભવતી નથી. એમને તો સર્વનું જાણવું, જ્ઞેય માત્રનું જાણવું સમાન રૂપ છે. તેથી ત્યાં 7 તત્વોની પ્રતીતિ કહેવી સંભવતી નથી. અને તેમને સમ્યક્ત્વ ગુણ તો હોય છે જ, માટે ત્યાં એ લક્ષણમાં અવ્યાપ્તિપણું આવ્યું. એટલે એ લક્ષણ તરીકે કહો છો ને એ વાત બરાબર નથી. સમ્યક્ત્વનું લક્ષણ જે તમે જે કહ્યું 7 તત્વની શ્રદ્ધા, એ વાત અહીંયા બેસતી નથી. ભગવાનના નો વિચાર કરીએ છીએ તો તીર્થંકર ભગવાન, કેવળી પરમાત્મા અને સિદ્ધ ભગવાનને વિશે એમને તો બધું એ માત્ર એક સાથે જણાઈ જ રહ્યા છે. તો પછી ત્યાં 7 તત્વોની પ્રતીતિ કહેવી સંભવતી નથી. પ્રતીતિ શું, બધું જ એક સાથે યુગપત તો એનું તો જ્ઞાન થાય છે. હવે પ્રતીતિનો ક્યાં પ્રશ્ન છે? તમે 7 તત્વોની પ્રતીતિને સમ્યક્ત્વનું લક્ષણ કહો છો તો આ અહીંયા પણ એ જોઈએ તો બરાબર બેસતું નથી. પ્રશ્નકારનું કહેવું આમ છે. આ બરાબર છે ભાઈ તારી, હવે સમજતું. એથી કઈ શ્રદ્ધા બદલાઈ જાય છે એમ નથી. શ્રદ્ધા તો પોતાના આત્માની શ્રદ્ધા છે. શ્રદ્ધા કોનું છે એ વાત આપણે પહેલા સમજ્યા છીએ કે શ્રદ્ધા કેવી રીતે થાય છે. શ્રદ્ધાનું મૂળ કારણ જે છે ગુરુદેવે બહુ સ્પષ્ટ કર્યું છે, કોઈએ એટલું સ્પષ્ટ નથી કર્યું કે દર્શન, જ્ઞાન અને દર્શનમાં જે દર્શન જે છે, પોતાનું અવલોકન, સામાન્ય અવલોકન, પોતાનો પ્રતિભાસ, એ શ્રદ્ધાનું કારણ છે. એને કારણે શ્રદ્ધા થાય છે. જ્ઞાન વિશેષતાથી જાણે જે અનુભૂતિ છે સાથે જ હોય છે, પણ જે શ્રદ્ધાનું મૂળ કારણ તો આ હું જે શ્રદ્ધા થઈ, પોતાની સામાન્ય અવલોકન, પોતાનો પ્રતિભાસ, એ મૂળ શ્રદ્ધાનું કારણ છે. એ વાતને આપણે જયારે ખ્યાલમાં રાખીએ છીએ તો આપણને ખબર પડે છે કે શ્રદ્ધા તો બધાને સરખી છે. તિર્યકને છે, મનુષ્યને છે, ભગવાનને છે, પણ એ સાથે રહેલું જ્ઞાન જે છે એની તારતમ્યતા જુદી હોય છે. અને એટલા માટે જ કેવળી પરમાત્માના સમ્યક્ત્વને પરમ અવગાઢ સમ્યક્ત્વ કહ્યું છે. અને જેમને એવા ગંધર્વ વગેરે જે છે એમને હજી કેવળ જ્ઞાન નથી થયું, પણ એમને એવું જ્ઞાનનો ઉઘાડ છે એટલે એમને અવગાઢ સમ્યક્ત્વ કહ્યું. અને કેવળી પરમાત્માને પરમ અવગાઢ સમ્યક્ત્વ કહ્યું. એટલે સમ્યક્ત્વમાં એ રીતે ફેર કયો છે, નથી કયો એમ નથી, પણ તેથી કરીને
પોતાના આત્મા વિશેની જે શ્રદ્ધા છે એમાં કઈ ફેર પડી જાય છે એમ બનતું નથી. જે શ્રદ્ધા ચોથા ગુણસ્થાનની દશામાં પહેલી વખત થઈ એ જ શ્રદ્ધા તો રહે છે. આત્મા તો એનો એ જ રહ્યો ને. આત્મામાં કઈ ફેર પડ્યો ના, ઉઘાડમાં ફેર પડ્યો. શેના ઉઘાડમાં? જ્ઞાનના ઉઘાડમાં, અનંત ગુણના ઉઘાડમાં, એ બધામાં ફેર પડ્યો. પણ શ્રદ્ધા તો છે અથવા નથી, અને એ શ્રદ્ધા પોતાની, એ તો બરાબર જ છે. તો આ વાતને ખ્યાલમાં રાખીને ઉત્તર વાંચીએ આપણે. કે છે કે જેમ છદ્મસને શ્રુત જ્ઞાન અનુસાર પ્રતીતિ હોય છે તેમ કેવળી ભગવાનને અને સિદ્ધ ભગવાનને કેવળ જ્ઞાન અનુસાર જ પ્રતીતિ હોય છે. જે 7 તત્વોનું સ્વરૂપ પહેલા નક્કી કર્યું હતું, નિર્ણિત કર્યું હતું, તે જ હવે કેવળ જ્ઞાન વડે જાણ્યું. એટલે ત્યાં પ્રતીતિમાં પરમ અવઘાડપણું થયું. તેથી જ ત્યાં પરમ અવઘાડ સમ્યક્ત્વ કહ્યું છે. પણ પૂર્વે શ્રદ્ધાન કર્યું હતું તેને જો ખોટું કહીએ એમ તો વસ્તુ સ્વરૂપ છે નહીં. પૂર્વે જે શ્રદ્ધાન કર્યું હતું, કોનું શ્રદ્ધાન હતું? આત્માનું, પોતાનું સ્વરૂપનું. તેને જો જૂઠું જાણ્યું હોત, હવે કેવળ જ્ઞાન થયા પછી કે ચાલો એ શ્રદ્ધા પહેલા થઈ હતી ખોટી આત્મા વિશે એમ થયું હોત તો ત્યાં અપ્રતીતિ થાત. પણ એવું તો કઈ ભગવાનને થતું નથી. પરંતુ જેવું 7 તત્વોનું શ્રદ્ધાન છદ્મસ્તને થયું હતું તેવું જ એ જ છદ્મસ્ત આગળ વધીને કેવળી થાય તો પણ એ શ્રદ્ધાન તો એ જ છે. તેવું જ કેવળી સિદ્ધ ભગવાનને પણ હોય છે. માટે જ્ઞાન આદિકની હીનતા અધિકતા હોવા છતાં પણ તિર્યંચ આદિક અને કેવળી સિદ્ધ ભગવાનને સમ્યક્ત્વ ગુણ તો સમાન જ કહ્યો. વળી પૂર્વ અવસ્થામાં તે એમ માનતો હતો કે સંવર નિજરા વડે મોક્ષનો ઉપાય કરવો. બરાબર ને? જયારે પૂર્વ અવસ્થામાં સમ્યક દર્શન થયું વખતે, હવે મુક્ત અવસ્થા થતા એમ માનવા લાગ્યો કે સંવર નિજરા વડે મને મુક્ત દશા પ્રાપ્ત થઈ. હવે એમ થઈ ગયું. પણ ખરેખર તો કેવળી ભગવાનને એવા વિકલ્પ હોતા નથી. આ તો એક સમજાવવાની અપેક્ષાથી વાત છે. મુક્ત અવસ્થામાં કોઈ વિકલ્પ હોય છે કે સંવર નિજરા વડે મુક્ત દશા પ્રાપ્ત થઈ? એમ નથી હોતું, એવો વિકલ્પ નથી હોતો. પણ દિવ્ય ધરીમાં એવી વાત આવે છે કે સંવર નિજરા વડે મુક્ત દશા થાય જીવ માત્રની, એમ આવે. એટલે એના ઉપરથી આપણે એમ કહીએ કે ભગવાનને પણ અંદરમાં એમ છે કે સંવર નિજરા વડે મુક્ત દશા થાય. કેમ કે આપણને કેવી રીતે ખબર પડી? ઓમકાર ધ્વનિમાં એ વાત આવી ને એટલે. પહેલા જ્ઞાનની હીનતાથી જીવ આદિકના થોડા ભેદો જાણતો હતો અને હવે કેવળ જ્ઞાન થતા તેના સર્વ ભેદો જાણે છે. પરંતુ મૂળભૂત જીવ આદિકના સ્વરૂપનું શ્રદ્ધાન જેવું છદ્મસને હોય છે તેવું જ કેવળીને પણ હોય છે. જો કે કેવળી પરમાત્મા અને સિદ્ધ ભગવાન અન્ય પદાર્થોને પણ પ્રતીતિ સહિત જાણે છે, તો પણ તે પદાર્થો પ્રયોજનભૂત નથી. બધા જગતના જ્ઞેય માત્રને એ તો જાણે છે, એના વિશે જે છે જેવી છે તેવી જ શ્રદ્ધા છે. પણ એ પદાર્થો પ્રયોજનભૂત નથી. તેથી સમ્યક્ત્વ ગુણના 7 તત્વોનું શ્રદ્ધાન જ ગ્રહણ કર્યું છે અને એમ કહ્યું કે એવું જેને શ્રદ્ધાન છે તે સમ્યકદર્શી છે. કેવળી ભગવાન અને સિદ્ધ ભગવાન રાગાદી રૂપ પરિણમતા નથી અને સંસાર અવસ્થાને ઈચ્છતા નથી. તે આ શ્રદ્ધાનું જ બળ જાણવું. પ્રશ્ન કર્યો છે કે સમ્યક દર્શનને તો મોક્ષ માર્ગ કયો હતો, તો મોક્ષમાં તેનો સદભાવ કેવી રીતે કહો છો? હજી પાછો આગળ પ્રશ્ન કર્યો. સમ્યક દર્શનથી મોક્ષ માર્ગની શરૂઆત થાય એટલે સમ્યક દર્શનને તો મોક્ષ માર્ગ કયો હતો. તો હવે મોક્ષ દશા થઈ ગઈ તો એમાં મોક્ષમાં તેનો સદભાવ કેવી રીતે કહો છો? એટલે સિદ્ધ પરમાત્માને તો મુક્ત દશા છે, એમાં પછી કેવી રીતે સમ્યક દર્શન હોય? સિદ્ધ ભગવાનને સમ્યક દર્શન કેવી રીતે વાત કરો છો તમે? હવે તો એ તો સિદ્ધ થઈ ગયા, એમને વળી પાછું સમ્યક દર્શન? આવો પ્રશ્ન છે. ઉત્તરમાં કહે છે કે કોઈ કારણો એવા પણ હોય છે કે કાર્ય સિદ્ધ થવા છતાં પણ નષ્ટ થતા નથી. એટલે કારણો નષ્ટ થતા નથી. કાર્ય સિદ્ધ થાય તો કારણ રહે. જેમ કે કોઈ વૃક્ષને કોઈ એક શાખા વડે અનેક શાખાયુક્ત અવસ્થા થઈ હોય, તેના હોવા છતાં પણ તે એક શાખા નષ્ટ થતી નથી. બીજી બધી શાખાઓ થાય તો પણ જે શાખામાંથી બીજી શાખાઓ થઈ, જેમ વડલાનું ઉદાહરણ લઈએ તો વડમાં એવું જ હોય, એક હોય ને પછી એમાંથી વડવાઈઓ નીકળીને વડવાઈ છે નીચે જમીન સુધી પહોંચી અને જમીનમાં પછી બેસી જાય એટલે થડ બની જાય. તો પેલું મૂળ થડ ને બીજી
એ નષ્ટ થતો નથી, એમ આખો વિસ્તાર થતો જાય વળને. તેમ કોઈ આત્માને સમ્યક્ત્વ ગુણ વડે અનેક ગુણયુક્ત મોક્ષ અવસ્થા પ્રગટ થઈ. હવે તે હોવા છતાં પણ સમ્યક્ત્વ ગુણ નષ્ટ થતો નથી. આમ તો એ ગુણ છે, આત્માનો ગુણ છે, એ કઈ નષ્ટ થાય એવો પ્રશ્ન જ નથી. શ્રદ્ધા જે ગુણ છે ને, શ્રદ્ધા ગુણ છે, એની પર્યાય છે. એટલે એ પ્રમાણે કેવળી ભગવાન સિદ્ધ ભગવાનને પણ તત્વાર શ્રદ્ધા લક્ષણ હોય છે જ, માટે ત્યાં અવ્યાપ્તિપણું નથી. તો અવ્યાપ્તિ ના દોષની વાત લીધી. હવે અતિવ્યાપ્તિ દૂષણનો પર્યાય કરે છે. અતિવ્યાપ્તિ પણ હોય કેવી રીતે? એટલે બીજાનામાં પણ હોય, સમ્યક દર્શન ન હોય અને બીજાને પણ એવું એમ કે તત્વની શ્રદ્ધા હોય, એમ સમ્યક દર્શન ન હોય અને તત્વની શ્રદ્ધા હોય તો એમાં અતિવ્યાપ્તિ દોષ કહેવાય. સમ્યક દર્શન ન હોય, મિથ્યા દ્રષ્ટિ હોય અને મિથ્યા દ્રષ્ટિને પણ તત્વની શ્રદ્ધા હોય એવું બને છે એમ કે, તો એ અતિવ્યાપ્તિ પણ થઈ ગયું. માત્ર તમે તો સમ્યક દ્રષ્ટિને જ એમ કહેતા હતા કે તત્વની શ્રદ્ધા હોય, અને અહીંયા મિથ્યા દ્રષ્ટિને પણ હોય છે, તો એનું શું? આવો પ્રશ્ન છે. શું કે છે પ્રશ્નમાં? જુઓ કે મિથ્યા દ્રષ્ટિને પણ તત્વાર શ્રદ્ધાનું લક્ષણ હોય છે એમ શાસ્ત્રમાં નિરૂપણ છે. અને શ્રી પ્રવચન સારમાં આત્મજ્ઞાન શૂન્ય તત્વાર શ્રદ્ધાન અકાર્યકારી કહ્યું છે. એટલે આત્મજ્ઞાન શૂન્ય તત્વાર શ્રદ્ધાન અકાર્યકારી કહ્યું છે. એટલે આત્મજ્ઞાન નથી ને છતાંય તત્વની શ્રદ્ધા એને થઈ છે, ત્યારે જ એવું કહેવાની જરૂર પડી ને પ્રવચન સારમાં. માટે એનો અર્થ એ થયો કે મિથ્યા દ્રષ્ટિને પણ તત્વાર શ્રદ્ધાન તો છે, એટલે એ તો એ અતિવ્યાપ્તિ દોષ થયો. સમ્યક્ત્વનું લક્ષણ તત્વાર શ્રદ્ધાન કહ્યું, તેમાં પછી મિથ્યા દ્રષ્ટિને પણ તત્વાર શ્રદ્ધાન હોય એ તો અતિવ્યાપ્તિ દૂષણ કહેવાય. તો એ સમ્યક્ત્વનું લક્ષણ ન કહેવાય. સમ્યક્ત્વનું લક્ષણ કંઈક બીજું હોવું જોઈએ. આમાં તો અતિવ્યાપ્તિ દૂષણ લાગે છે. આવું પ્રશ્ન કરી અને હવે એનું સમાધાન ઈચ્છે છે અને એને સમાધાન આપીએ. બહુ સહેલું સમાધાન છે પણ સમજવા જેવું છે. પ્રવચન સારમાં જે અપેક્ષાએ જે રીતે વાત કરવામાં આવી હોય એ બધી વાતને એને એ રીતે સમજવાની હોય. દરેક જગ્યાએ શાસ્ત્રમાં જે રીતે જે વાત કહેવાય હોય એ રીતે ન સમજે અને માત્ર શબ્દાર્થ પકડવા જશે તો એને ભૂલ થશે. અહીંયા પણ એવું જ છે. શું કે છે કે મિથ્યા દ્રષ્ટિને જે તત્વ શ્રદ્ધાન કહ્યું છે તે નામ નિક્ષેપથી કહ્યું છે, જેમાં તત્વ શ્રદ્ધાનો ગુણ તો નથી, પણ વ્યવહારમાં જેનું નામ તત્વ શ્રદ્ધાન કહીએ છીએ તે મિથ્યા દ્રષ્ટિને હોય છે. નામ નિક્ષેપથી કહ્યું છે. માત્ર આપણે વાતને પકડીએ એટલે જાણીએ સમજીએ એટલે કે બરાબર છે, સાચી શ્રદ્ધા છે, આપણે એમ કહી શકીએ ને. સાતે સત્વનો આપણે વિચાર કર્યો છે, સાંભળ્યું છે, બધાને ખબર છે ને આપણે કહીએ છીએ કે ના બરાબર છે, ભગવાનની વાણીમાં એમ આવ્યું છે એ જ બરાબર છે, ખરું છે, એ જ શ્રદ્ધા છે. ભગવાનની વાણીમાં આવ્યું એની મને શ્રદ્ધા. એ બોલ્યા ને આપણે, અનુભૂતિ થઈ છે? નથી થઈ. અનુભૂતિ પૂર્વક તત્વની શ્રદ્ધા ક્યાં થઈ છે? જીવ તત્વ પોતે એની અનુભૂતિ પૂર્વક શ્રદ્ધા નથી થઈ, તો સમ્યક દ્રષ્ટિ તો ન કહેવાય. તો આપણે બધા જેને જેને આ તત્વની શ્રદ્ધા જે શાસ્ત્રના વાંચન દ્વારા થઈ છે એનો વિચાર કરીએ તો એને પણ એમ જ છે ને, મિથ્યાત્વ ગયું નથી છતાંય તત્વનું શ્રદ્ધા તો છે. તો એ કેવું કહેવાત? નામ નિક્ષેપથી છે. આ રીતે તત્વો છે આમ એટલે અહીંયા નામ નિક્ષેપથી કહ્યું છે, જેમાં તત્વ શ્રદ્ધાનો ગુણ તો નથી. તત્વ શ્રદ્ધાનો ગુણ તો નથી, એ ગુણ પ્રગટ્યો નથી. ગુણ પ્રગટ્યો નથી, શ્રદ્ધા ગુણ એવો પ્રગટ્યો નથી, પણ વ્યવહારમાં જેનું નામ તત્વ શ્રદ્ધાન કહીએ છીએ તે મિથ્યા દ્રષ્ટિને હોય છે. અથવા બીજી રીતે કહીએ તો આગમ દ્રવ્ય નિક્ષેપથી હોય છે. આગમથી એટલે આગમ છે તે દ્રવ્ય છે, દ્રવ્ય સ્વરૂપ છે, તો એના દ્વારા નિક્ષેપથી એ વાત એને હોય છે. આપણે નિક્ષેપ કરીએ છીએ ને, સ્થાપના નિક્ષેપ ને દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપ. તો દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપનો વિચાર કરીએ તો ભાવ નિક્ષેપ તો જ્યારે એ ભાવમાં હોય ત્યારે એને કહેવાય તો ભાવ નિક્ષેપ કહેવાય, પણ એ ભાવમાં ન હોય તો દ્રવ્ય અપેક્ષાએ જ્યારે કહેવામાં આવ્યું હોય ત્યારે દ્રવ્ય નિક્ષેપ કહીએ છીએ. દ્રવ્ય નિક્ષેપ આપણે જાણીએ છીએ. તો એવું દ્રવ્ય નિક્ષેપથી
એ કહેવાય. અર્થાત તત્વાર્થ શ્રદ્ધાનના પ્રતિપાદક શાસ્ત્રોનો અભ્યાસ છે, પણ તેના સ્વરૂપનો નિશ્ચય કરવામાં ઉપયોગ લગાવતો નથી એમ જાણવું. અને અહીં જે સમ્યક્ત્વનું લક્ષણ તત્વાર્થ શ્રદ્ધાન કહ્યું તે તો ભાવ નિક્ષેપથી કહ્યું છે. એટલે એવી શ્રદ્ધા એવા ભાવે પોતે થયો છે, તો એટલે એની શ્રદ્ધા એમ થઈ છે તો ભાવ પ્રમાણે. આપણે ભાવ નિક્ષેપથી નથી થયું, પણ આપણને દ્રવ્ય નિક્ષેપથી, એટલે આપણે જાણ્યું છે આગમ દ્વારા અને ભવિષ્યમાં આપણે એ જાણ્યું છે તો એવું શ્રદ્ધા એ ભાવ નિક્ષેપથી કરવાના છીએ. પણ ભાવ નિક્ષેપથી જેને થયું છે, શ્રદ્ધા થઈ ગઈ છે, એનું સમ્યક્ત્વ બરાબર છે, સાચું છે. તો અહીંયા આ જે વાત કહેવામાં આવી છે એને આ રીતે સમજવાની, નિક્ષેપ દ્વારા સમજીએ, દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપથી. એટલે ગુણ સહિત ગુણ પ્રગટ થવો, અંદરમાં રહેલો શ્રદ્ધા ગુણ જે છે હવે એ રીતે શ્રદ્ધાન થાય એમ પ્રગટ થવું. એટલે ગુણ સહિત સાચું તત્વાર્થ શ્રદ્ધાન મિથ્યા દ્રષ્ટિને કદી પણ હોતું નથી. જો એ શ્રદ્ધાન થઈ જાય તો એ સમ્યક દ્રષ્ટિ થઈ જાય છે. વળી આત્મજ્ઞાન શૂન્ય, આત્માનું જ્ઞાન નથી એમ કહ્યું ને, ત્યાં આત્મજ્ઞાન શૂન્ય તત્વાર્થ શ્રદ્ધાન કહ્યું છે, ત્યાં પણ એ જ અર્થ જાણવો એમ કહ્યું ને. આત્મજ્ઞાન શૂન્ય એવું તત્વાર્થ શ્રદ્ધાન, તો આત્માનો અનુભવ તો છે નહીં, એટલે આત્મજ્ઞાનથી શૂન્ય છે. અને જે શ્રદ્ધા જે છે એ શ્રદ્ધા માત્ર માહિતી રૂપ શ્રદ્ધા, તો ત્યાં પણ એ જ અર્થ જાણવો. કારણ કે જેને જીવ અજીવ આદિનું સાચું શ્રદ્ધાન હોય તેને આત્મજ્ઞાન કેમ ન હોય? એટલે આત્મજ્ઞાન એને અવશ્ય હોય જ. આત્મજ્ઞાન સહિત જ જે તત્વાર્થ શ્રદ્ધાન કહેવામાં આવ્યું છે, ને એ પ્રમાણે કોઈ પણ મિથ્યા દ્રષ્ટિને સાચું તત્વાર્થ શ્રદ્ધાન સર્વથા હોતું નથી. માટે એ લક્ષણમાં અતિવ્યાપ્તિ દૂષણ લાગતું નથી. પણ એવું પહેલા એવું એને હોય છે દ્રવ્ય સૂત્રના અભ્યાસ વગેરે દ્વારા. એટલે અહીંયા અતિવ્યાપ્તિનો પ્રશ્ન નથી, કેમ કે એનું જે તત્વાર્થ શ્રદ્ધાન જે છે એ અનુભૂતિપૂર્વક નથી. જીવ આદિનું સાચું શ્રદ્ધાન એને અનુભૂતિપૂર્વક નથી. એટલે આપણે જે લક્ષણ કહેવામાં આવ્યા છે એ લક્ષણમાં એ વાત ગર્ભિત છે કે એવી અનુભૂતિપૂર્વક તત્વોની શ્રદ્ધા. કેમ કે તત્વ જીવ તત્વ એટલે આત્મતત્વ, અને એ આત્મતત્વની શ્રદ્ધા તો અનુભૂતિ વિના થતી જ નથી. શબ્દો દ્વારા આત્માની શ્રદ્ધા થતી જ નથી. આત્મા કરો છો તો શું છે? પણ ભાઈ તું આત્મા બોલે એટલે શું થઈ ગયું? અન્યવતીમાં પણ આત્મા બોલાય છે, આત્મા કહે છે, પણ એથી કઈ આત્માની શ્રદ્ધા થોડી થઈ જાય છે. જે અનુભૂતિનો વિષય છે એને અનુભવવો જ પડે. એટલે એ સિવાય જે શ્રદ્ધા જે છે એ અભ્યાસ રૂપ શ્રદ્ધા છે તો એવી હોય છે, એથી કઈ દોષ લાગે છે એમ નથી. મૂળ વાતમાં આ વાત ગર્ભિતપણે પડી છે કે અનુભૂતિપૂર્વકની વાત છે. હવે એના પછી અસંભવ દૂષણ હોય નહીં અને તમે કહો એની વાત કે છે કે આ તત્વાર્થ શ્રદ્ધાન લક્ષણ કયું છે તે અસંભવ દૂષણ યુક્ત પણ નથી. અહીંયા એનો પ્રશ્ન નથી લીધો, એમનામ જ વાત લીધી છે કે એમાં કોઈ અસંભવની વાત નથી. સમ્યક દ્રષ્ટિ હોય અને એને તત્વની શ્રદ્ધા ન હોય એમ બનતું નથી. એટલે જો એમ બનતું હોય તો અસંભવ કહેવાય. કોઈને થઈ શકતું ન હોય તો અસંભવ કહેવાય. એવું તો નથી. અનંત જીવોએ સમ્યક્ત્વ પ્રગટ કર્યું છે અને આગળ બધી ચારિત્રનો પુરુષાર્થ કરી અને સિદ્ધ દશાને પણ પામ્યા છે. એટલે અસંભવની વાત નથી. એવું કહે છે કે વળી આ તત્વાર્થ શ્રદ્ધાન લક્ષણ કયું છે તે અસંભવ દૂષણ યુક્ત પણ નથી. કારણ કે સમ્યક્ત્વનું પ્રતિપક્ષી મિથ્યાત્વ, બરાબર, સમ્યક્ત્વનું પ્રતિપક્ષી મિથ્યાત્વ જ છે. અને તેનું લક્ષણ, મિથ્યાત્વનું લક્ષણ આનાથી વિપરીતતા સહિત છે. એમાં વિપરીતતા છે. તો વિપરીતતા ન હોય એવું સમ્યક્ત્વ હોય એમાં અસંભવની કોઈ વાત છે નહીં. એ પ્રમાણે અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવપણાથી રહિત એમાંના કોઈ પણ દોષ જેમાં નથી એવું તત્વાર્થ શ્રદ્ધાન સર્વ સમ્યક દ્રષ્ટિઓને તો હોય છે, તથા કોઈ પણ મિથ્યા દ્રષ્ટિઓને હોતું નથી. તેથી સમ્યક દર્શનનું સાચું લક્ષણ તત્વાર્થ શ્રદ્ધાન જ છે. આ વાતનો અહીંયા વિચાર કર્યો અને પછી એના વિશે વિશેષ ખુલાસો અહીંયા કરવામાં આવ્યો છે. અને એમાં પ્રશ્ન ઉત્તર લઈ અને જે વાત કરી છે એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. અને આપણે જે પ્રશ્ન અને ઉત્તર દ્વારા વધારે સમ્યક્ત્વ
ના લક્ષણ સંબંધીની વાત કરી. એ બધી વાત એ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીની અંદર પણ આવી અને પૂજ્ય ગુરુદેવે એનો ખૂબ વિસ્તાર કર્યો. અધ્યાત્મ સંદેશ નામના પુસ્તકની અંદર પૂજ્ય ગુરુદેવના એ રહસ્યપૂર્ણ ચિઠ્ઠી ઉપરના જે પ્રવચનો છે એનો આપણે સ્વાધ્યાય પહેલા કર્યો છે. એ સ્વાધ્યાય ફરીથી કરવા જેવો છે. બધાએ એ વારંવાર એનો વિચાર કરવા જેવો છે. તો એમાં ખાસ કરીને તત્વાર્થ સિદ્ધાંત વિશેના કેટલાક પ્રશ્નો અને એના ઉત્તરો અને એ બધું સમજવા જેવું છે. તો એ માટે અનુમોદના છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.